તો જે હે એમાંથી પેદા થયો તું તું હે પણ તમે જે કર્યું છે ને ગામ જોડે ઈ હવે હું માર્કેટ ને કહીશ અને માર પૈસા ન જોઈતા હવે મને પૈસા માટે ફોન ના કરતા અને સમાધાન માટે પણ ફોન ના કરતા અલા ફૂટો લો આવી ગયો મોડતિયો શુક્રપિંડ તેમાં હે તારે તો જે હે એમાંથી પેદા થયો તું તું હે યોની ગ્રીવા ગ્રીવા હે શુક્રપિંડ અવતર તમારે હવે તમે બધાય ત્યાં હાલો હે તમારી હે એટલું બધું એટલે તમારા પૈસા તો કેમ છે મારું ગુજરાત મોજમાં ને તો હું લઈને આવી છું એક તડકા ન્યૂઝ તમે જોઈ રહ્યા છો આ સોબાજી અને આ એન્ટ્રી એ બીજા કોઈની નથી એ અમીર મર્ચન્ટ અરે સોરી ગરીબ મર્ચન્ટની છે જે આવા રોલીબાજી કરે છે સીન સપાટા કરે છે અને કામ ઉતારે છે માર્કેટમાં જે કોઈ પણ એડવર્ટાઇઝના પૈસા બાકી હોય મને કહી દેજો હું મારા પૈસા માટે તો લડું જ છું અને એની પહેલા પણ લડતી હતી પણ તમે જોઈ રહ્યા છો હાથ જોડેલા બીજું કોઈ જ ને આજ આપણા રાજદીપ રીબડા છે કે અમીર મર્ચન્ટ છે ગરીબ મર્ચન્ટ ઈ આવા રોલ કરે છે અને રાજદીપ રીબડા પાસે કીર્તિ પટેલને ધમકી અપાઈ છે તો ભાઈ કોઈના બાપથી તો હું બીતી નથી બરાબર મહેનતના પૈસા છે તો કઢાવીને જ રહીશ બરાબર એડવર્ટાઇઝના પૈસા છે મહેનતના છે પરસેવાની કમાણી છે કોઈના ગાડિયા કરી નથી લઈ લીધા કોઈના એટલા માટે તો રાજદીપ રીબડાને મારે એવું કહેવું છે કે તમે આટલા સેવાના કાર્યો કરો છો તો તમે સેવા બતાવો છો વિડીયોઝમાં તો એ તમે ખાલી કેવા પૂરતી જ સેવા કરો છો કોઈ રાજનીતિમાં આવું છે એના માટે સેવા કરો છો કે બીજું કોઈ કારણ છે તમારે કોઈ પણ દીકરીને ધમકી આપવાની જરૂર શું પડી ને એ પણ અમીર મર્ચન્ટ માટે તમે કીર્તિ પટેલને ધમકી આપો છો કે થાય કરી લેજો પૈસા નહીં મળે આમ તેમ ફલાણું ઢીકણું અને એમાંય પાછા શાક માર્કેટની જેમ બાર્ગેનિંગ કરાવે છે રાજદીપ રીબડા તો કોઈના બાપનું નહીં હાલે ડરતી તો કોઈના બાપથી નથી આવી જાવ હાલો તમારે